શેર માર્કેટમાં કડાકો યથાવત છે। સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો નોંધાયો। સેન્સેક્સ 74,620 પોઈન્ટ પર પહોંચ્યો। નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો તો નિફ્ટી 23,403 પોઈન્ટ પર પહોંચ્યો। જ્યારે વૈશ્વિક મંદીની ભારતીય શેર બજાર પર અત્યારે મોટી અસર જોવા મળી રહી છે, કેમ કે શેર માર્કેટમાં કડાકો બોલવાનું યથાવત છે। સેન્સેક્સ 74,000ને નીચે પહોંચી ગયો હોય। નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। નિફ્ટી 23,403 પર પહોંચ્યો છે, જ્યારે સેન્સેક્સની જો વાત કરવામાં આવે તો 74,620 પોઈન્ટ પર પહોંચ્યો। તો જે પણ લોકો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે, સતત એ લોકોને અત્યારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે, કેમ કે સતત શેર માર્કેટમાં કડાકો બોલી રહ્યો છે અને આ કડાકો યથાવત છે। આજે પણ સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે।